પ્રભુ એક વાત કહું, તમે તો કહો છો કે કર્મચક્રનો ન્યાય મળે જ છે. સારા કર્મ કરવા જોઈએ, સાચી નીતિથી કરવા જોઈએ, હંમેશા ઈમાનદાર રહેવું જોઈએ, બધું જ સાચું. પરંતુ જોયું છે કે હંમેશા સાચા અને ઈમાનદાર લોકોને જ વધારે કષ્ટ વેઠવું પડે છે. આવા લોકો જ વધારે દુઃખી થાય છે અને જે લોકો કપટી અને ખરાબ હોય છે એ સુખી જણાય છે. આવું કેમ? આ કળિયુગ છે સખી. અહીં સારા અને સાચા માણસને દગો અને ખોટા અને કપટી માણસોને મોકો મળે છે. પણ આવું કેમ પ્રભુ? કેમ કે સત્ય સીધું હોય છે. આથી સત્ય અને સત્ય બોલનારા લોકો ઠોકર ખાઈ જાય છે. અને જૂઠ ચાલાક હોય છે. આથી જૂઠ અને જૂઠું બોલનારા લોકો ચાલાકીથી આગળ નીકળી જાય છે. તો પછી મનુષ્ય તેની રાહ બદલી નાખવાની, સત્યમાંથી અસત્ય તરફ વળવાનું? ના, જરાય નહીં. કેમ કે સમય બધું જ જોવે છે. આજે જે ઘોંઘાટમાં જીતી રહ્યું છે, કાલે